વાવથરા જિલ્લાના દિયોદરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિયોદર તાલુકાના વડિયા ગામે કોંગ્રેસની જાહેર સભામાં માળી સમાજના મુખ્ય આગેવાન સહિત 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે। ખાસ કરીને માળી સમાજના પૂર્વ પ્રમુખ દેમાજી માળી, પૂર્વ ડેપ્યુટી સરપંચ વરદાજી માળી સહિત કાર્યકરોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે। ભાજપના ગઢ ગણાતા વડિયા ગામમાં કોંગ્રેસની જંગી જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ પટેલની હાજરીમાં કાર્યકરો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે। ભાજપથી નારાજ કાર્યકરોએ કોંગ્રેસનો કેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિયોદરમાં ફરી એક વખત ભાજપમાં ભંગાણ સર્જાયું છે। 50થી વધુ કાર્યકરોએ ભાજપને બાય બાય કહી કોંગ્રેસ સાથે જોડાયા છે। ત્યારે દિયોદર તાલુકાના વડિયા ગામે આજે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે। હું માળી સમાજના પૂર્વ પ્રમુખ તરીકે મારા ગામનો અને નોખા અને મોનપરા મારા ગામના અત્યારે 100થી 200 માણસો કોંગ્રેસને જોડાણા। હું ભાજપમાં હતો, પણ ભાજપમાંથી અમારી અવગણના થઈ છે એટલે અમે કોંગ્રેસને જોડાણા હતા। આ સુખી અત્યારે અમે નાનો 21 ઉમેદવાર લાવ્યો છે કોંગ્રેસમાં, અને એના પિતા પૂર્વ સરપંચ હતા, હાલ અમારી વસે નથી। અને જે તે આ ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે, આ ગામને, નોખોને અને મોનપરાને આ ભાઈને ખૂબ જંગી મતથી વિજય બનાવે એવી હું ખૂબ આશા રાખું છું। આના પિતાની ખોટ પૂરી કરે, નાની ઉંમરનો છોકરો છે। ભાજપમાંથી શું અવગણના થઈ હતી, કેમ છોડવું પડ્યું ભાજપ? ભાજપમાંથી અવગણના એમથી કે અમે ભાજપવાળો કને ટિકિટ માગી એટલે ભાજપના કાર્યકર્તા અમને પસંદ ના કર્યા। અમારા 2000 વોટ વડિયાના માળીઓના, તો કે વડિયાના 5 જણા આગેવાન કે એ અમારે ટિકિટ હાલવી નથી, સામાજિક પ્રશ્ન લાવ્યો છે અને આ ટિકિટ દઈને 50 વોટવાળાને દઈને હાલી છે મોહનપુરા। અમારા 2000 વોટ વડિયાના હતા, અમારી અવગણના એવી કરી કે વડિયાના 5 જણા આગેવાન કે એ અમારે ટિકિટ હાલવી નથી। હવે ઉપરલોનો મારે નામ નથી દેવો, પણ અમારા દિલમાં પડ્યા છે કે અમને કણે તગડ્યા છે, ઈઓની તગડ્યા અમે ભાજપ છોડી। આ ભાજપ કાયમી ભાજપમાં અમે હતા, વડિયો ગામ 90% ભાજપમાં રહ્યો છે, અને હવે અમને બારી ગાડ્યા છે। હવે ઈઓને જેમ ફાવે એમ કરે, અમારે ફાવે એમ અમે કરીશું। મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અમારા મુરબ્બી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દિયોદર તાલુકાની અંદર દિવસે ને દિવસે કોંગ્રેસનો માહોલ મજબૂત બનતો જાય છે। આજે કોતરવાડા જિલ્લા પંચાયતનો જનસંપર્ક કાર્યક્રમ છે વડિયા મુકામે। અમારા કોંગ્રેસ પક્ષના સમગ્ર દિયોદર તાલુકાની નહીં પરંતુ વાવથરાદની અંદર સૌથી યુવા વયના 21 વર્ષના યુવાનને અમે ટિકિટ આપીને પસંદગી કરી છે, એટલે ખૂબ સારો માહોલ છે। આપ જોઈ શકો છો કે આજે 50થી વધુ દરેક સમાજના આગેવાનોએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। 3 ગામ એ માનપુરા, નોખા અને વડિયા એની આજે મિટિંગ હતી, અને જે રીતે લોકોનો માહોલ છે એ રીતે જિલ્લા અને તાલુકા પંચાયતના અમારા બંને ઉમેદવારો રાઈબેન લાલજીભાઈ ઠાકોર અને અલ્પેશભાઈ રમેશભાઈ માળી જંગી બહુમતીથી જીતવાના છે, અને અમે તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 સીટ કબજે કરશું એવો આશાવાદ સેવીએ છીએ। ધન્યવાદ। વડિયા મુકામે અમારી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ અને જે અમારી મિટિંગ હતી તે મિટિંગમાં ભાજપને જાકારો આલીને 50થી વધારે કાર્યકરો કોંગ્રેસ દ્વારા જોડાયા છે, અને બધાએ જ કોંગ્રેસે સમર્થન આપ્યું છે। એનામાંથી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી કોતરવાડા જિલ્લા પંચાયત અને વડિયા તાલુકા પંચાયત 100% જીતશે, અને ખૂબ સારી બહુમતી જીતશે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે। જે કાર્યકર જોડાણા છે એમને ખૂબ અભિનંદન, ખૂબ અમને મદદ કરશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે।